આગળ વાત રાજકોટની કરીએ। રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર। રાજકોટ શહેર બહાર મેળો યોજવા માટે કવાયત કરવામાં આવી છે। મેળાના આયોજન માટે સ્થળ શોધવાની કામગીરી કરવામાં આવી। પડદરી અને લોધિકા મામલતદાર પાસેથી રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા છે। રેસકોર્સ મેદાનમાં 5 દિવસ લોકમેળો યોજાતો હોય છે, ત્યારે આ વર્ષે શહેરની બહાર યોજવા માટે નિર્ણય લઈ શકાય છે। લોકમેળાને લઈને આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવી શકે છે, ત્યારે પડદરી અને લોધિકા મામલતદાર પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે આપણી સાથે। મયુર, જન્માષ્ટમીના લોકમેળાને લઈને કોઈ નિર્ણય લેવાઈ શકે છે, શું વિગત? બિલકુલ ઝંખના, સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો જે છે રાજકોટના રેસકોર્સમાં અત્યાર સુધી યોજાતો હતો, પરંતુ જન્માષ્ટમીના લોકમેળાને લઈને હવે મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા શહેર બહાર આ જે યોજવા સ્થળની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે। પડદરી અને લોધિકા મામલતદાર પાસે રિપોર્ટ જે છે તે મંગાવવામાં આવ્યો છે। ગઈ વર્ષે પણ જે કલેક્ટર જે છે તેમના દ્વારા અલગ અલગ પડદરી, લોધિકા તેમજ જે માધાપર સહિતના વિસ્તારો જે છે ત્યાં પણ જે મેળો કરવા માટે કવાયત હાથ ધરી હતી, પરંતુ ગયા વર્ષે જે સોઇલ રિપોર્ટ જે છે તે બરાબર ન આવતા આખરે મેળો જે છે તે રેસકોર્સમાં યોજાયો હતો। રેસકોર્સ મેદાનમાં 5 દિવસીય લોકમેળો જે છે તે દર વર્ષે યોજાતો હોય છે અને લાખો લોકો આ મેળાની અંદર આવતા હોય છે, ત્યારે આ વર્ષે શહેર બહાર મેળો યોજાય તેવી પૂરેપૂરી શક્યતા જે છે તે સેવાઈ રહી છે। જી આભાર મયુર સમગ્ર માહિતી।